અમારા બ્રાહ્મણના દીકરાને દરરોજની 3 માળા તો ગાયત્રીની કરવી જ જોઈએ. એનાથી વધારે થાય તો વિશેષ. આમ ગાયત્રી મંત્ર દીક્ષા વિના જેના ખંભા ઉપર જનોય હોય ને એ જ ગાયત્રી મંત્ર બોલી શકે. ગાયત્રી મંત્ર લેડીસોથી બોલાતો જ નથી. બહેનો જે ગાયત્રી મંત્ર બોલે એનો અર્થનો અનર્થ થાય છે. એકદમ ચોખ્ખી શાસ્ત્ર ના પાડે. બહેનોએ ક્યારેય પણ ગાયત્રી મંત્ર બોલવો નહીં. બીજું, ગાયત્રી મંત્ર જોર જોરથી ન બોલવો. દીક્ષા મંત્ર છે. શાસ્ત્રમાં તો કીધું છે, વેદમાં કીધું કે ગાયત્રી મંત્ર બોલો એટલે હોઠ પણ હલવા ન જોઈએ. અને આજે બહેનો પણ ગાયત્રી મંત્ર બોલે એમાં લગભગ બધા ખોટો જ બોલતા હોય. અને ગાયત્રી મંત્ર છે ને પુરાણોક્ત નથી. આ એક જ મંત્ર એવો છે કે વેદોક્ત મંત્ર છે. અને વેદોક્ત મંત્ર હોય એ જનોય પહેરે એ જ મંત્ર બોલી શકે. બાકી પુરાણોક્ત મંત્ર હોય બધા બોલી શકે. એટલે ગાયત્રી છે એ માત્ર ને માત્ર જેના ખંભા ઉપર જનોય હોય એ જ એનો ઉચ્ચારણ કરી શકે. બાકી કોઈને અધિકાર આપ્યો નથી. આ મારાથી બોલાય નહીં, પણ હું માયકમાં બોલું છું. એટલા માટે બોલું કે હું જે બોલું એમાં તમને ક્યાં ફરક લાગે, તમે કદાચ બોલતા હો તો ક્યાં ફરક લાગે એ મારા મંત્રમાં ને તમારા મંત્રમાં જોજો. હરે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો ના પ્રચોદયાત. ક્યાં ફરક લાગ્યો તમને? એક અક્ષરમાં ફરક લાગ્યો. હું બોલ્યો જો અને બીજા બધા શું બોલે? યો. આવી રીતના ચંડીપાઠમાં પણ થોડુંક જો ખોટું બોલાઈ જાય તો એનો અર્થનો અનર્થ થઈ જાય. ચંડીપાઠમાં એક શ્લોક છે, એમાં લખ્યું છે કે મમ ભાર્યામ રક્ષતુ ભૈરવી. શું લખે? મમ ભાર્યામ રક્ષતુ ભૈરવી. હે જગદંબા, હે માં ભવાની, મારા પત્નીનું તમે રક્ષણ કરજો. મારી પત્નીનું રક્ષણ કરજો. હવે જોજો, મમ ભાર્યામ ભક્ષતુ ભૈરવી. શું થઈ ગયો? હે માં, હે જગદંબા, મારી પત્નીનું ભક્ષણ કરી જાઓ. અર્થનો અનર્થ થઈ જાય. એટલે ધિયો યો આ ખોટું છે. પણ એની જગ્યાએ શું બોલવું? ધિયો જો ના પ્રચોદયા. એટલે કોઈ પણ દીક્ષા વિના આ મંત્ર બોલવો નહીં. આ દીક્ષિત મંત્ર છે. જેને જનોય દેવામાં આવે ત્યારે જ આ મંત્રની દીક્ષા બ્રાહ્મણના દીકરાને દેવામાં આવે. એટલે અમુક જે આપણા મંત્રો છે એ દીક્ષિત છે.